મારું નામ પરેશભાઈ કનુભાઈ બારિયા ઉર્ફે કુંદનભાઈ, ધોરાજી માર્કેટ યાર્ડમાં જય કોલિયા ટ્રેનરની પેઢી ચલાવું છું, 13 નંબર. આ શનિવારનો બનાવ એવો છે કે 6 વાગે આસપાસ ભગીરથસિંહ જેઠવા અને મહિદબસિંહ જેઠવા મારી દુકાને આવેલા હતા અને હું હાજર નહોતો. મારા છોકરાના મોબાઈલમાંથી મને ફોન કર્યો કે ક્યાં છો, એટલે મેં કીધું હું બજારમાં છું, થોડી વારમાં આવું છું. કે તમે આવો, મેં કીધું અડધી કલાકમાં હું આવું છું એમ કહીને ફોન કાપી નાખે. પછી પોતાના મોબાઈલમાંથી ફોન કરેલો ભગીરથસિંહ જેઠવાએ, ભાઈ તું ક્યાં છો? મેં કીધું ભાઈ હું બહાર છું, થોડો કામમાં છું બજારમાં. તમને મેં આજે 70,000 રૂપિયા જમા કરાવી દીધેલ છે, 50,000 ને 20,000 બે દી પહેલા આવેલ હતા. બાકીનું પેમેન્ટ કાલે રવિવાર છે અને સોમવારે આવશે. અને પીઆર આંગળીઓ ચલાવે છે, એની અમારો પૈસાનો લેતી દીધોનો વ્યવહાર હોય જ છે આગળ પાછળનો, એમ કરીને ફોન કાપી નાખેલ. ને પાછો ફોન આવેલો એ કે ભાઈ તું ક્યાં છો? એટલે મેં કીધું હું બજારમાં છું. એ કે તું ક્યાં? મેં કીધું ભાઈ તારે જે કામ હોય થઈ ગયું છે, બાકીનું પેમેન્ટ તમને સોમવારે મળી જશે, મારે બીજું શું કામ હોય? તો એ ઉગ્ર થઈને ગાડું બોલવા માંડ્યા. જાણે કે કેમ બાંધવાના મૂળમાં આવ્યા એવી રીતે ગાડું બોલવા માંડ્યા. એટલે મેં બી સામે ગાડું કાઢી અને ફોન પછી મૂકી દીધેલો. પછી હું મારું કામ કરતો હતો, એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. પછી 7:30 થી 8 વાગ્યા વચ્ચે મારા છોકરાનો મને ફોન આવેલ, મારો કે પપ્પા મને માર માર્યો. મેં કીધું કેને માર માર્યો છે? મેં કીધું કેને માર માર્યો છે? તો કે આપણી દુકાને જે જણા આવેલા હતા ને એ કેટલા જણા હતા? કે 4 થી 5 જણા હતા. એમ કીધું ક્યાં છો? તો કે હું રોડ ઉપર. મેં કીધું યાર્ડે વહી જતું. યાર્ડે વયો ગયો. યાર્ડે ગયો એટલે મારો ભાઈ અને મારો ભત્રીજો તે યાર્ડે હાજર હોય. મેં એ લોકોને ફોન કરેલા, તમે ક્યાં છો? તો કે યાર્ડે. મેં કીધું જાઓ તો આપણા છોકરાને શું ઓલા બાબતથી મારે છે, પૈસાની લેતી દેતીનો વ્યવહાર માર્યા કરશે, મારા છોકરાને શું કામ મારેલ છે? તો એ મારો ભાઈ, મારો ભત્રીજો, બીજો એક ભત્રીજો અને મારો છોકરો અને હિમાલય, એ 4 જણા ઈકો લઈ અને ગયા કે ભાઈ હાલો આપણે જાય. કે શું આપણે તો એવી ખબર ના હોય કે એ લોકો હથિયાર લઈને રોડ પર ઉભેલા છે, કે ગાડીમાં હથિયાર ને તલવારું ને કુવાડીઓને રાખેલી છે. નકર તો આપણે મોકલી નહીં, સીધા પોલીસ સ્ટેશને જ વહી જાય ને, આપણે થોડી એવી ખબર હોય. તો ગયા, તો ઈકો લઈને ગયા. હું બી પાછળ જ હતો. ઈકો પહોંચ્યો ને હિમાલયને ઉતરા તો સીધો ભગીરથસિંહ અને મહિદબસિંહ જેઠવાએ લાકડી કાઢી. ભગીરથસિંહ જેઠવાએ કુવાડો કાઢીને સીધો માર મારેલો હતો. ને મારા ભત્રીજાને હિમાલયને ગરદન ઉપર ઘા મારી દીધો. ન્યા રોડ ઉપર ડરી ગયેલો હતો. એટલે હું બી પાછળ જ પૂગ્યો. એટલે અમે એને તાત્કાલિક ત્યાંથી ઈકોમાં નાખીને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરી. એ બાનામાં 4 જણા ફરાર થઈ ગયા. એ વચ્ચે 4 જણા ત્યાંથી ફરાર થઈ ગયા. એટલે અમે હિમાલયની હાલત ગંભીર દેખાતી હતી, બહુ લોહી વહી જતું હતું. અમે એ લોકોને સરકારી, મારા છોકરાને માથામાં લોહી દેખાતું હતું, લોહી નીકળતું હતું. અમે સરકારી દવાખાને ગયા, ત્યાં મારા છોકરાની સારવાર કરાવી. હિમાલયને કીધું કે ભાઈ ડૉક્ટરે એમ કીધું કે આને અહીંયા આગળ નહીં રહે, જુનાગઢ લઈ જાઓ જોશે. એ તો ત્યાંથી એમ્બ્યુલન્સમાં જુનાગઢ લેવા ગયા અને મારા છોકરાને મેં ધોરાજી હોસ્પિટલમાં સારવાર કરાવીને પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં એમ કીધું હતું કે 4 જણા હતા, મેં જોયા છે ભાગેલા, અને 4 ને ઓળખું છું. એક ભગીરથસિંહ જેઠવા, એક મહિદીપસિંહ જેઠવા, એક વર્ધમાનભાઈ માથુકિયા અને એક સંદીપ ટોપિયા. એટલે 4 ભાગી ગયેલા હતા. પોલીસે એવું કીધું કે બેનો અત્યારે તો ખબર છે કે બે જણાના પાકું થઈ જાય એટલે એના નામ લખશું. મને આમાં ખબર નથી પડતી કે ફરિયાદમાં અમે 4 જણાના નામ લખાવેલ છે, તો આમાં 2 જણાના નામ કેમ આવે છે? આમાં કોઈ રાજકીય રંગત લાગે છે? કોઈ રાજકીય આગેવાનોને છાવરવાના લાગે છે? જો અમારા આ લોકોને સજા નહીં થાય, આ લોકોની પકડ નહીં થાય, તો અમે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું. અને અમારા સમાજના જેટલા આગેવાનો છે ને એ લોકોને મળીને કહેશું તમે આગળ પણ બગદાણામાં તમે કરેલું હતું, રાજકોટમાં જે બબાલ ચાલે છે અને અમારા ધોરાજીમાં બબાલ થઈ છે, તો અમારા રાજકીય આગેવાનોને અમે આગળ કરશું અને ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન પર ઉતરશું. હાલો, મારું નામ વિવેક પરેશભાઈ બારૈયા. 6 વાગ્યા પહેલા મહિદીપસિંહ જેઠવા અને ભગીરથસિંહ જેઠવા એ બંને અમારી દુકાને આવેલા અને મને વાળી છે વાતચીત કરી કે તારા પપ્પા ક્યાં છે? તો મેં કીધું મારા પપ્પા 6 વાગે ઉઠશે. તો મેં તમને કીધું કે તમે, એ લોકોએ મને કીધું તો ફોન ને એવું વાત કરાય. તો મેં કીધું 6 વાગે ઉઠે ત્યારે તમને ફોન કરાવીશ. તો તે લોકો ત્યાં સુધી બેઠા. 6 વાગે ફોન કરતા મારા પપ્પાને મેં કીધું, મારા પપ્પાને તેની સાથે વાત કરી ત્યારે તે બજારમાં હતા. તો તેની સાથે તે વાત કરતા કરતા ગાડી પર વાત આવી ગઈ. ત્યારે મહિદીપ જેઠવાએ મને ધમકી આપી, મારી નાખવાની ને દુકાન બંધ કરી નાખવાની એવી ધમકી આપીને ત્યાંથી બંને જણા વહી ગયા. ત્યાંથી હું પણ ઘરે વહી ગયો. 7 વાગ્યા પછી હું જયારે વોકિંગ, 7:15 પછી હું જયારે વોકિંગ કરવા અહીંથી ઘરેથી નીકળો ત્યારે પુલ ઉપર તે 2 જણા અને પાછા બીજા 2 જણા, ટોટલ 4 જણા મારી પાસે આવીને મને માર્યો. ત્યારે મારીને પછી હું ત્યાંથી મેં પપ્પાને ફોન કર્યો ને ત્યાંથી હું બુલેટ લઈને, અને મારી પાસે એ લોકોએ બુલેટની ચાવી, મારો મોબાઈલ લેવાની ટ્રાય કરી. મેં ન આપતા તેમને મને માર્યો. પછી
ત્યાંથી મેં પપ્પાને ફોન કરીને હું બુલેટ લઈને યાદવે ગયો. ત્યાં મારા પપ્પાએ મારા ભાઈને મારા કાકાને ફોન કરીને વાતચીત કરવાની એમ વાત કરી. તો ત્યાંથી અમે ઇકોમાં ઈ મારો ભાઈ હિમાલય, હું, મારા કાકા અને મારો બીજો ભાઈ વિશાલ, અમે 4 જણા ઇકોમાં ગયા. ત્યાં ઘટના સ્થળે પહોંચતા તેને ગાડીની બીજી સીટમાંથી કોહાડો કાઢીને મારા ભાઈ હિમાલય ઉપર મારેલો, અને ત્યાંથી એ પછી ફરાર થઈ ગયા 4 જણા.